વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને ગણેશ ચતુર્થીની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, તો આ વિડીયોને સંપૂર્ણપણે અંત સુધી સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા જરૂરથી લખજો, જેથી ગણેશ ભગવાનની કૃપા તમારા આખા પરિવાર ઉપર બની રહે। ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે। હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો। ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવાય છે। ભારતભરમાં ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે। ભક્તો આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી 10 દિવસ સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે। ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે। આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર અને શનિવારના દિવસે છે। આ ચતુર્થી આખા વર્ષની ચતુર્થીમાં સૌથી મહત્વપૂર્ણ મનાય છે। આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે। એક માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। શિવ પુરાણમાં એક કથા છે। એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા। એ સમયે તેમણે પોતાના મહેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ ઘરમાં પ્રવેશ ન કરે। થોડીવાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા, જેના પર શિવજી ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું, પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું। તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનું માથું ધડથી અલગ કરી દીધું। જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગયા અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું। ભયભીત દેવતાઓએ દેવ ઋષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેમને શાંત કર્યા। શિવજીએ એના ગણોને કહ્યું કે ઉત્તર દિશામાં જે કોઈ પણ પ્રાણી સૌથી પહેલાં મળે તેનું માથું કાપીને લઈ આવો। ભગવાન શંકરના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું। શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ ઉપર લગાવી દીધું અને ગણેશજીને જીવિત કર્યા। માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી દીધો, પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે। પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌથી પહેલાં પૂજવાનું વરદાન આપ્યું। ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગિરજાનંદન, વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે। તું સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગુણોના અધ્યક્ષ થઈ જા। હે ગણેશ્વર, તું ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદિત થવા પર ઉત્પન્ન થયો છે। આ તિથિમાં
વ્રત કરનારા લોકોના બધા વિઘ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની બધી મનોકામના જરૂરથી પૂર્ણ થાય છે. ગણેશજીની વ્રત કથા મુજબ એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા. આથી ગણપતિજીને ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને શાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ જ રૂપાળો છે, તેની ના નથી, પણ અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી છે, માટે હું તને શાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. આ સાંભળી ચંદ્ર તો ધ્રુજી ઉઠ્યા. એ બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા. ચારે કોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શાપનું નિવારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજીનો શાપ કદી મિથ્યા નથી જતો, છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું. સાંભળો. થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિજીની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, પછી વિધિવત રીતે તેની પૂજા કરવી, નિવેદમાં લાડુ ધરાવવા, સાંજે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ અને જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડીને યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીઝે છે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ મળે છે. ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત રીતે પૂજા કરી, પ્રાર્થના કરી કે હે ગજાનન, મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તો કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળુ છો, કૃપા કરીને મને શાપમાંથી મુક્ત કરો. ગણપતિજી ચંદ્રની ભક્તિથી ખુશ થઈ ગયા. તેને દર્શન આપીને બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ શાપ મુક્તો જ નહીં થઈ શકે, છતાં હું તારા વ્રતથી ખુશ થઈને શાપ થોડો હળવો કરું છું. જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈને તેને સંકટમાંથી મુક્ત કરીશ. હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. હિન્દુ ધર્મમાં તમામ દેવતાઓનું પોતાનું આગવું મહત્વ અને સ્થાન છે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. ભગવાન કુબેરને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. અને આ તમામ દેવતાઓમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાન પહેલું છે. શ્રી ગણેશને સૌ પ્રથમ પૂજવામાં આવે છે. તેમણે કરેલા ચમત્કારની કથાઓ દરેક ભક્તો જાણતા હોય છે. અને આજે આવી જ એક દંતકથા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે ભગવાન કુબેરને તેમની અઢળક સંપત્તિ ઉપર ઘમંડ હતું, ત્યારે ગણેશજીએ કેવી રીતે તેમનું અભિમાન તોડી નાખ્યું હતું. આવો જાણીએ આ ભક્તિ કથાનો મહિમા. કુબેરને પોતાની ધન દોલત પર ખૂબ જ ઘમંડ હતો.
આ દંતકથા અનુસાર એકવાર કુબેરને એના પર અહંકાર થયો કે તેની પાસે ત્રણેય લોકમાં સૌથી વધુ સંપત્તિ છે. પોતાની શ્રીમંતાઈ બતાવવા કુબેરે બધા દેવતાઓને પોતાના ઘરે તહેવારમાં આવવા આમંત્રણ આપ્યું. સૌપ્રથમ કુબેર આમંત્રણ લઈને કૈલાસ પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાન શિવને અને તેમના પરિવારને ભોજન સમારંભ માટે આવવા નિમંત્રણ આપ્યું. કુબેરની આ મંશા ભગવાન શિવ જાણી ગયા. તેમના આમંત્રણ પર શિવજીએ કહ્યું કે તેમની જગ્યાએ તેમનો પુત્ર ગણેશ અવશ્ય આવશે. સમારંભમાં સોના અને ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવ્યું. કુબેરે સોના અને ચાંદીની થાળીઓમાં વાનગીઓ પીરસી. બધા દેવતાઓ ભોજન કર્યા પછી ત્યાંથી ચાલ્યા ગયા. આ પછી ગણેશજી પધાર્યા. કુબેરે ગણેશજીને ભોજન પીરસ્યું. ગણેશજી જમવા લાગ્યા. એક પછી એક ભોજનની વાનગી ઘણા સમય સુધી ગણેશજી જમતા ગયા અને કુબેરનો અન્ન ભંડાર ખાલી થવા લાગ્યો. પણ ગણેશજીનું પેટ ન ભરાયું. કુબેરની પાસે જે અન્ન હતું તે બધું જ તેણે ગણેશજીને આપ્યું. બાદમાં ગણેશજી કુબેરના મહેલની વસ્તુઓ પણ ખાવા લાગ્યા. આનાથી કુબેર ગભરાઈ ગયા. આ ઘટનાથી કુબેરને તેના ઘમંડનો અહેસાસ થયો અને ભગવાન ગણેશના પગમાં પડી ગયા અને ભગવાન ગણેશની માફી માંગવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ તેમને માફ કરી દીધા અને પોતાની સંપત્તિ પર અભિમાન ન કરવા જણાવ્યું અને આશીર્વાદ આપ્યા. તો બોલો વિઘ્નહર્તા ગણપતિજીની જય. કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈ માતા પિતા પાસે ગયા. માતા પિતાએ કહ્યું કે અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલા આવશે તેના વિવાહ પહેલા થશે. આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. પરંતુ ગણેશજીએ પોતાની ચતુરાઈ વાપરી. તેમણે માતા પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની 7 વાર પ્રદક્ષિણા કરી અને કહ્યું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્વકર્માજીની બંને પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીના લગ્ન થયા. કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજી એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પના કરી ત્યારે ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખવાનું સૂચન કર્યું. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિજી તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા. વિશેષતા એ છે કે ગણપતિજીએ શરત કરેલી કે એમની કલમ થોપવી ન જોઈએ. સામે વેદવ્યાસ શરત મૂકી કે ગણેશજી સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદવ્યાસે અઘરા શ્લોક મૂક્યા છે, જેથી શ્વાસ લેવાનો સમય મળે. એક માન્યતા અનુસાર ગણેશજીનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતા રહ્યા છે. સતયુગમાં ગણેશજીને 10 હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતાયુગમાં તેમને 6 હાથ હતા.
દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને 4 ભુજા હતી, અને કળિયુગમાં તેમના 2 હાથ અને મૂષક તેમનું વાહન થયું. સતયુગ અને ત્રેતાયુગમાં વિનાયક અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ગજાનન કહેવાયા. એવું કહેવાય છે કે પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સોભરી ઋષિનો એક સરસ આશ્રમ હતો. તેમની પત્ની અત્યંત સુંદર, સ્વરૂપમાન અને મોહક હતી. તેનું નામ મનોમય હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડા કાપવા જાય છે. મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કોચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો. તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો. તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શ્રાપ આપતા કહ્યું કે તે ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે. આથી તું મૂષક બનીને આ ધરતી ઉપર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ. ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય, પણ દ્વાપર યુગમાં ગણપતિજીનો જન્મ થશે. ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે. શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ વ્યક્તિ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરશે તો તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહીં આવે. આથી જ ગણપતિજીને વિઘ્નહર્તા પણ કહેવાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.